હેલો દોસ્તો, હું છું લકી. એક ઓર ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો દોસ્તો, આજે સવારમાં 7 વાગ્યામાં ભાઈનો ફોન આવી ગયો છે અને અત્યારે જવાનું છે અમારે મહાદેવના દર્શન કરવા. તો ચાલો હવે જઈશું. તો દોસ્તો, અમે રસ્તામાં જો આ ઈશ્વરા પહોંચી ગયા છે અને જો આ બતાવીને ઈશ્વરાનું છે નાળું. તો ચલો દોસ્તો, આગળ મળીએ. જો કોઈની આ બાજુ આવો તો તમારે ગણપતિ બાપાની ધારે જવું હોય ને તો ગણપતિ દાદાની ધારે જો આ રસ્તો અહીંથી સીધો ગણપતિ દાદાની ધારે જાય. તો પાદરી બાજુ નહીં જવાનું, પણ આમ સાઈડમાં તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. પાદરી જો આ અમારે જે વિક્રમભાઈ એની પછાડ બેઠો છે એનો છોકરો. દોસ્તો, જો આ પાદરી પણ આવી ગયું છે. અહીંયા રસ્તો કઈક આ રીતનો ખરાબ છે. પરાયણે ગાડીઓ કાઢે છે. એક ગાડી જાય ઊભી છે. દોસ્તો, અહીંથી બાઇક આગળ જાય એમ નથી. તો જો અમે અહીંયા બાઇક મૂકી દીધી છે અને હવે બધા પાણી ત્યાં ચડાવી લીધા છે અને હવે અહીંથી મળશું હાલવા. તો આમાં રસ્તો જો કંઈક આવો છે. તો આમાં ગારો છે કેટલો બધો. હારું પડે ગારો છે આમાં. સુમિત, તારો વજન નહીં હોય? સુમિત, કેવો ગારો છે? લાગશે. હાલી લૂટ્યા છીએ હવે. જો મિત્રો, આપણે ઓલો આ શેડ દેખાય ને ત્યાં ઠેર જવાનું છે હાલીને. હજી જો આવો રસ્તો છે. આ રીતનું અહીંયા કંઈક પાણી આવે છે. જો ઝરણા કહેવાય ને. તો આ ટ્રેક્ટરવાળા સ્પેશિયલ છે ને કથા કરવા માટે બધો સામાન લઈને અહીંયા ઠેઠ આવેલા છે. જો દરિયામાં કથા વાંચવા જાય અહીંથી. ફાઇનલી દોસ્તો, અમે જો આ શેડે પહોંચી ગયા છીએ. અહીંયા ટ્રેક્ટરવાળા અહીંથી બાજુમાં આવી ગયા છે ટ્રેક્ટર લઈને. જો દેખાતા છે અહીંથી ઉતરે. જો અહીંયા ભદ્રેશ્વર મહાદેવ. જો આપણે દરિયામાં ભદ્રેશ્વર મહાદેવનું મંદિર છે ને, જો દરિયામાં અહીંયા ઠેઠ આવેલું છે. તો આપણે હજી ના જવાનું છે. અમારે જો અમારે સુમિતભાઈ છે. સુમિતભાઈ, આવવાનું છે ને તમારા મારે ભદ્રેશ્વર મહાદેવના દર્શન કરવા? હા, આવવાનું જ છે. જો આપણે અહીંયા ઠેઠ જવાનું છે. દેરી દેખાય ને ના, હજી હાલવાનું છે 2 કિલોમીટર જેવું. આમ ફરીને જવાનું છે અહીંથી. અમારે દીનાભાઈ, વિક્રમભાઈ બધા મીણા છે હાલવા. તો અહીંયા શો કરાય છે. અહીંયા બધી કથાની તૈયારી કરીને પછી અંદર જા કથા વાંચવા. આમ જંગલ રેકું છે અને આમ દરિયો છે. તો આ બધો દરિયો છે. જ્યાં સુધી દેખાય ને ના સુધી આમ લાંબો આ રીતે રસ્તો છે. જો ઉતરવાનું અહીંથી. જો દોસ્તો, બધા હાલા જાય છે ને આપણે જઈએ જ છીએ ભદ્રેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છે ને આ કથા છે. ચાલો તો. શું આ બધું જંગલ છે. તો દોસ્તો, આપણે પહોંચી ગયા છે દરિયા કિનારે. તો ચાલો દરિયાનો વ્યૂ પણ બતાવું.
છે તો ઘણું હાલવાનું. अरे कहना क्या चाहते हो? જો દોસ્તો દરિયાનો વ્યૂ કંઈક આ રીતનો છે. અત્યારે દરિયો આવેલો તો નથી, જો ખાલી ખાલી છે આમાં ગે સુધી, જે આપણે અંદર સુધી જવાનું છે. આ બધા આ રીતના હેલા આવે છે અમાર સુમિતભાઈ. જો આ દરિયાનો વ્યૂ કેવો છે, સરસ મજાનો. જો ક્યાં જો અહીંયા સિમ્બર આવેલી છે. સિમ્બર શું કહેવાય એને? શિપ क्या बोला तूने? દેખાતી છે. હા, દેશી ભાષામાં બોટ. પાણા ખૂતી જતા છે ને, હાલે સપલા કાઢીને. કૂતરું અમારે હારો હારે આવે છે. કૂતરો છે. હા, આમ થવાનું છે ઠેઠ અંદર. આ જો અમારા ઓલા મુક્કાભાઈની છે ને, એ આવેલા છે. ગાડી લઈને પોગી જાવ, એ તો ગાડીને ધવાડા કઢાવતા કઢાવતા. ઓલા ગાડી પણ એ પોગી જાય, હું તો એ પાછળ છું. હું જોઉં માછલું જોઉં. હે ક્યાં ભાઈ નું મકાન છે? ઠેઠ આવવાનું છે અમારે યારે દર્શન કરવા ભોળાનાથના. કથાની વરસાદી લેવા આવે છે. આમાં તો પડી જાય તો વાગે કેટલું. જો તારું સપલું તૂટી ગયું તો કંઈક બાંધી દીધું હોત તો ને, આમ તો પડી. આને તો સપલું તોડ નાખ્યું દીને. હવે હું હું ના ખૂટે. એ કાંઈ પલવા દે એમ છે નહીં. મારા તો વિક્રમભાઈ ની વાહમાં હેલ્યો જાવ ને હું ખૂતી જાય. આ બાજુ હાલે એનું હાલે. હા, કૂતરો આવી ભાઈ. કૂતરો આપણે વાવા ઠેઠ આવવાનું છે. બે બે કે હાથ કરશું મેં. હું તો સુમિતભાઈ ને બીક લાગે છે. પાણીની બીક લાગે એવું છે. પાણી હું આપણને કાંઈ ન કરે. ઓલો હાલ્યા થાય આવ્યા તો દર્શન કરવા જવું તો હવે. હજી તો પણ ઠેઠ છે મંદિર. ઓલા આપણે પાણક આવી જાય થોડાક હાલીએ ને એટલે. આમ જો તારે હારો આયલો આવે જો કેવો સરસ મજાનો. જો મિત્રો અહીંયા ચાલતા ચાલતા પડાઈ ગયું ને મને સુમિતભાઈ ને મને વાગી ગયો હાથે. વિક્રમ આ કયો છે? વિક્રમભાઈ ને ખબર હશે. સુરતી જો આ બધું માણસો ચા ચા એટલે આવેલું હવે આગે હાથી. હું હા જો ને. તો મિત્રો આપણે વિડીયો થઈ જાય છે બહુ લાંબો, એટલે આપણે આગળનો જે વિડીયો છે એ નેક્સ્ટ બ્લોગમાં મૂકશું. એટલે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો દોસ્તો તમને જો
આ વિડીયો અહીંયા સુધી ગમ્યો હોય તો વિડીયોને એક તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળશું હવે એક નેક્સ્ટ બ્લોગમાં. હા અમે રાઈટ પોગવા આવ્યા છે. જો આ મંદિર આવી ગયું છે. આ જો આ છે રેવનું મંદિર. જો આ કથા બથાની પ્રોગ્રામ ચાલુ લાગે. આ છે જોઈ આ જો અમે રાહ છે કે હાલીને આવ્યો 2 કિલોમીટર ઉપર.